હું 100% કહી શકીશ કે યુટ્યુબમાં અત્યાર સુધીમાં આ રીતનો વિડીયો કદાચ જ તમે કોઈએ જોયો હશે જ્યાં આટલી ચોકસાઈપૂર્વક માંડવીના દાણા સાફ દઈને એ જ પીલાતા હોય. હવે અત્યારે આ જે વસ્તુ તમે જોવો છો ને એ બધુંય એક્સ્ટ્રા પ્રીમિયમ ક્વોલિટી કમ્પ્લીટ 20 નંબર મગફળી અને એ એક્સપોર્ટ ક્વોલિટી પ્રીમિયમ મગફળીની જ ખરીદી હું કરું છું. અહીંથી ગુણી ઠલવાઈ છે, અહીંથી ગુણી ઠલવાઈ છે. આ આખી લીક થ્રુ ઉપર જાય છે માલ. હવે પાછળ છે ને છિલકા બધા પાછળ વયા જાય. બરાબર. ને અહીંયા પ્રી મેન્યુઅલી છે ને અહીંયા થોડું ક્લીન થાય. પછી દાણા નીકળ્યા ને તો દાણાનું અમે મેન્યુઅલી સફાઈ કરાવો છો થાય. પછી જ એ વસ્તુ અંદર પ્રોસેસમાં આવે. ઓકે. ડેમેજ સીટ કહેવાય, ખરાબ દાણા. તો આને તમે સ્મેલ કરો છો આવે છે વાસ. સારા દાણાનું તેલ ને ખરાબ દાણાનું તેલ બે ભેગું થઈને આવવાનું છે એ આપણા બોડીમાં નુકસાન કરે છે. હવે આ વસ્તુનું આપણે આપણા કસ્ટમર માટે છે ને હેલ્થ પ્રાયોરિટી પેલી આપણે આપી છે ને એનું કારણ આ છે. આ વસ્તુ તમે અહીંયા આવશો લાઈવ જોવાય મળશે. હું એમ કહીશ મને તો જો ખાવાનું આપણી હેલ્થ છે તો આપણે છીએ બધું. કદાચ આ તેલ 200-300 રૂપિયા ડબ્બો મોંઘું હોય ને તો હું એટલી ગણતરી કરીશ કે આ તેલ જરૂરથી ખાવું જોઈએ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ધોરાજી પાસે સારા એગ્રી એક્સપોમાં. આની પહેલાં આપણે 1 વર્ષ પહેલાં એક્ઝેક્ટ આ વિડીયો બનાવ્યો હતો અને પ્રીમિયમ ક્વોલિટીનું જે સિંગ તેલ કહેવાય ને એ આ જગ્યાએ મળે છે. મારા ઘર માટે બી હું અહીંથી તેલ લઈને જાઉં છું અને નેક્સ્ટ લેવલ પ્રોસેસ આ લોકોની હું તમને આગળ જઈને બતાવીશ. આપણે આની પહેલાં જે વિડીયો બનાવ્યો તેમાં અઢળક લોકોએ અહીંયાથી તેલ મંગાવેલું છે. પ્રીમિયમ ક્વોલિટી ને એક્સપોર્ટ ક્વોલિટીની માંડવી ને આવા બધા ભારે શબ્દો શું કામ વાપરું છું ને તમને અંદર જઈને ખબર પડી જશે. સાહેબ એક્સપોર્ટ ક્વોલિટીની માંડવી તો છે જ, સાથે એનો જે ફોતરીનો દાણો છે ને એ ફોતરી કાઢી નાખવામાં આવે છે, ખરાબ દાણો કાઢી નાખવામાં આવે છે, જે માટીના કાંકરા હોય એ છૂટા પાડી દેવામાં આવે છે અને માત્ર ને માત્ર મગફળીના દાણાને જ પીલવામાં આવે છે. આ રીતની પ્રોસેસ કદાચ જ તમને ક્યાંક જોઈ હશે. જાજીવન નહીં કરીએ, ઓનરને મળીએ અને ડિટેલમાં આખી માહિતી તમને બતાવી. અને જે લોકો કદાચ મગફળીનું તેલ ખાવા માંગતા હોય અને અત્યાર સુધી આ રીતની કઈ પ્રોસેસ ના જોઈ હોય તમને આમાંથી ઘણું જાણવા મળશે કે કેવી રીતના આ તેલ કાઢવામાં આવે છે. એ તો ઠીક, પણ આ ખાવાના ફાયદા શું છે અને જો ડાયરેક્ટ જેમાં માટી ફોતરા સહિત પીલાતું હોય એના ગેરફાયદા શું છે. એટલે જાણકારી માટે ખાલી આ વિડીયો જોશો તો તમને બહુ ઉપયોગી થશે. હવે અંદર ઓનરને મળીએ અને આખી ફેક્ટરીની વિઝિટ તમને કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ જો શરદભાઈ? નમસ્તે આનંદભાઈ. નમસ્તે. આવી ગયા ફરીથી પાછા વર્ષે. જી સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? જો આ ગયા વખતેના વિડીયોમાં આપણે જેમ કીધું હતું સેમ પ્લેસ ધોરાજી ગામ નેશનલ હાઈવે 8B આગળ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ. ઓકે, આટલું જ એડ્રેસ છે ને? હા. ઓકે. અને સ્ક્રીન ઉપર નંબર આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં બી બધી માહિતી આપી દીધી છે. તમે કોલ કરીને આવો અથવા ગમે ત્યારે સરપ્રાઈઝ વિઝિટ કરશો તો બી કાંઈ વાંધો નથી. બધા માટે છૂટ. કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? રાતના સવારે 8 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ. કન્ટિન્યુ ગમે ત્યાં ફોન કર્યા વગર મારા યુનિટમાં આવવા. ઓકે. હવે જે આગળ આપણે પ્રોસેસ જોવા જઈ રહ્યા છીએ ને એ તમે ગમે ત્યારે આવશો ને તમને જોવા મળશે અને લગભગ જ કદાચ ક્યાંક તમને આ રીતનું આખું યુનિટ જોવા મળશે. આવો શરૂઆત છે ને આપણે પેલા વચ્ચે વયા જાય ત્યાંથી કરીએ. આ તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ તમે જે જોવો છો મગફળી છે. પેલા મગફળીથી જ શરૂઆત અહીંયા મેન પ્રોસેસ અહીંથી ચાલુ થાય આપણે. ઓકે. હવે અત્યારે આ જે વસ્તુ તમે જોવો છો ને એ બધુંય એક્સ્ટ્રા પ્રીમિયમ ક્વોલિટી, સુપીરિયર ક્વોલિટી. જી બરોબર છે. કોઈ પણ જાતનું ડેમેજ પ્રોસેસમાં ક્યાંય ખોતરી પણ નથી લેવામાં આવતી આપણે. બરાબર. કમ્પ્લીટ 20 નંબર મગફળી અને એ એક્સપોર્ટ ક્વોલિટી પ્રીમિયમ મગફળીની જ ખરીદી હું કરું છું. જી. એ ખરીદી કર્યા પછી લેબ ટેસ્ટ થાય. ઓકે. લેબ ટેસ્ટ થયા પછી પાસ રિપોર્ટ થાય ને પછી જ એ પ્રોસેસમાં તો આવે. સુપ્રીમ ને પ્રીમિયમ ને આ કેમ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે ને એ છેલ્લા સુધી તમને બધું સમજાઈ જશે. અહીંયા છે ને થોડોક અવાજનો પ્રોબ્લેમ આવશે એટલે તમને દૂરથી માહિતી બતાવી દઈ. આ બધી મગફળી અત્યારે આમાં બધી મગફળી છે એ અહીંયા પ્રોસેસમાં આવી છે. ઓકે. અહીંથી ગુણી ઠલવાઈ છે. અહીંથી ગુણી ઠલવાઈ છે. આ આખી લીક થ્રુ ઉપર જાય છે માલ. હવે પાછળ છે ને છિલકા બધા પાછળ વયા જાય. બરાબર. ને અહીંયા પ્રી મેન્યુઅલી છે ને અહીંયા થોડું ક્લીન થાય. બરાબર. હજી ફાઇનલ ક્લિનિંગ નથી થયું. હવે દાણા જે નીકળે ને મગફળીના એ બધા અહીંયા
હવે જો આજી નજીક જો આ દાણો છે, આ કાકડી છે, આ દાણો હલકો છે, એ બધું હવે ક્યાં સાફસૂફ થાય ને એ બતાવીએ. હવે અહીંયા જે દાણા નીકળ્યા ને હવે એ પછી બૈરાઓ લઈને આફ્ટર ક્લિનિંગ હવે બધું થશે મેન. જી. હવે આપણે બીજી વસ્તુ હજી એક આનંદભાઈ કે કોઈતરી પણ આપણે નથી પ્રોસેસમાં લેતા. જી. એનું કારણ એ છે કે ખેડૂએ પેસ્ટિસાઇડ વાપર્યું હોય તો એના કન્ટેન્ટ છે એ ફોતરીમાં જામેલા હોય. બરોબર. હવે જો આ દાણો છે હું ખોલું છું તો હવે એ જે કન્ટેન્ટ છે પેસ્ટિસાઇડના એ આની અંદર હોય ચોટેલા હોય ફોતરીમાં. પછી આ જે શાઇનિંગ મારે છે ને એ નેચરલ વેક્સ છે. ઓકે. તો જનરલી વેક્સ એટલે હું એક જાતનું મીણ. તો ગમે એ વસ્તુને તમે ટેમ્પરેચર આપો તો મીણ છે તો સ્વાભાવિક છે એ લિક્વિડ ફોર્મ થઈને તેલમાં જવાનું. તો અત્યારે તેલ થોડું આપણા બોડીમાં આવે છે તો જનરલી અત્યારે ગણો તો 70 થી 80% ઘરે સ્નાયુના ને એના પ્રોબ્લેમ છે. તો અમારું માનવાનું એમ છે કે ભાઈ આ વેક્સવાળું તેલ આપણે જે ખાઈ છીએ ને એટલે એના લીધે આ બ્લોકેજ નહીં આપને થઈ શકે છે. એટલે અમે અમારા કસ્ટમરની હેલ્થ માટે આ એક કોઈ વસ્તુ અમે પ્રોસેસમાં નથી લેતા. ઇવન પછી દાણા નીકળ્યા ને તો દાણાનું અમે મેન્યુઅલી સફાઈ કરાવો થાય પછી જ એ વસ્તુ અંદર પ્રોસેસમાં આવે. ઓકે. તમને ક્લોઝઅપ સીનથી દેખાડશું કે શોટિંગ કેવું થાય છે. ખરાબ દાણો અલગ જાય છે, કાકડી અલગ જાય છે. હું 100% કહી શકીશ કે યુટ્યુબમાં અત્યાર સુધીમાં આ રીતનો વિડીયો કદાચ જ તમે કોઈએ જોયો હશે જ્યાં આટલી ચોકસાઈપૂર્વક માંડવીના દાણા સાફ થઈને એ જ પીલાતા હોય. જે ખરાબ દાણા છે ને એ બતાવી દઈ તમને. આ જે સાફ થઈને નીકળ્યા છે ને એ ખરાબ દાણા છે. હવે આનંદભાઈ આની તમારા વ્યુઅર માટે આપણે છે ને એક માહિતી આપવી. હવે આ ડેમેજ સીટ કહેવાય, ખરાબ દાણા છે. તો આને તમે સ્મેલ કરો છો આવે છે વાત. આટલી પ્રીમિયમ મગફળી આપણે લેતા હોય ને ઇવન કદાચ મારા ઘરે હું વાવેતર કરું ને તોય ખરાબ દાણો એ મગફળીમાં નીકળે છે. બરોબર છે. તો હવે આની અંદર તેલ તો છે જ ને સારા દાણા જે આપણે યુઝ કરી છે એમાંય તેલ તો છે જ. બરોબર. તો હવે આ દાણાને તમને હું કહું ખાવ તો ખાવ તો પ્રોસેસમાં હું કામ લ્યો તો સારા દાણાનું તેલ ને ખરાબ દાણાનું તેલ બે ભેગું થઈને આવવાનું છે ને એ આપણા બોડીમાં નુકસાન કરે છે. હવે આ વસ્તુનું આપણે આપણા કસ્ટમર માટે છે ને હેલ્થ પ્રાયોરિટી પેલી આપણે આપી છે ને એનું કારણ આ છે કે ગમે ત્યાં મારા કસ્ટમર મારા યુનિટમાં ગમે ત્યાં આવી શકે. આ વસ્તુ તમે અહીંયા આવશો લાઈવ જોવાય મળશે અને ખરેખર કમેન્ટ કરીને કહેજો કે ભાઈની ઓનેસ્ટી કેવી લાગી, આ જે આખી ફેક્ટરી છે એ તમને કેવી લાગી. અને હકીકત મારા ઘરનું તેલ જે છે એ આ પ્રોસેસ જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો ને મેં જોઈ ત્યારથી લઈને મારા ઘરે હવે આનું તેલ ખવાય છે. અને સાથે સાથે આ વર્ષનું તેલ ઓલરેડી અડધું આવી ગયું છે અને અડધું હજી આવવાનું છે. બીજું આનંદભાઈ હજી મેં તમને વર્ષ દિવસથી રિવ્યુ માટે પૂછ્યું હતું. જી. મારા ફાધરે કીધું કે ઘણા વર્ષ પછી બહુ સારું તેલ આજે ખાધું આપણે. કેમ કે એ શું છે કે 6-8 મહિના 9 મહિના 12 મહિના વાપરા પછી તમને એનો અંદાજો આવે કે હજી 6 મહિના પછી 12 મહિના પછી આ તેલ કેવું રહે છે. સાહેબ હવે એની વેલિડિટી કઈ જ દો ને કેટલું વેલિડિટી. મારો ડબ્બો મિનિમમ 2 વર્ષ, મારો ડબ્બો 3જા વર્ષે તમારે ખોલવાનો. તમને કસ્ટમરને એમ લાગે કે આમાં કોઈ પણ જાતનું કંઈ ફેર થયો છે ને એટલે અહીંયા લઈ આવવાનું, હું સામે બીજો ડબ્બો મારા ગ્રાહકને આપું છું. ને એ લેબોરેટરી રિપોર્ટ પ્રમાણે મારું છે એટલે વખાણ કરવાના એ નહીં, એવું નહીં. લેબોરેટરી રિપોર્ટ મારું નથી રાખતો ને તમારું નથી રાખતો. જે તથ્ય છે એ સામું લેબોરેટરી રિપોર્ટ આપવાનો જ છે. છતાંય તમને કહી દઉં અહીંયા કોઈ સ્ટોક એવી રીતના નથી રાખવામાં આવતો. તમને માલ જોતો હશે તો વર્ષમાં ગમે ત્યારે મળશે. પણ આમનું જે નવી માંડવીનું પિલાણ જે શરૂ થાય ને સાહેબ ક્યારે થાય છે જાણ કરી દો. દિવાળી પછી, દેવ દિવાળી પછી નકર તો ઘણા યુનિટ ઈ પહેલા ચાલુ થઈ ગયા. દેવ દિવાળીના ઘણા દિવસ પછી આ યુનિટ શરૂ થાય છે. કમ્પ્લીટ મોઇસ્ચર લેસ મગફળી માર્કેટમાં આવે ને પછી જ મારી હું ખરીદી ચાલુ કરું છું. બરાબર. કારણ કે હું જવાબદારી તેલમાં ક્યારે આપી શકું કે ભાઈ જો મગફળીમાં મોઇસ્ચરનો ભાગ ન હોય તો જ હું આ વેલિડિટી વધુ આપી શકું. બરોબર. અત્યારે મારા તેલની અંદર લેબ રિપોર્ટ પ્રમાણે મોઇસ્ચર 0.02 છે. ઓહો, 0.02 કાંઈ ન કહેવાય. યસ. હવે
છે ને અહીંયાથી જે દાણા સાફ થઈને આવે છે ને એ અહીંથી કેવી રીતે પ્રોસેસમાં જાય ને એ આપણે જોઈએ. હવે આ ક્લીન થઈને આનંદભાઈ દાણા બધા અહીંયા જોઈ લે. હવે અહીંયાથી પ્યોર દાણો જ અંદર જશે. જી. ખોતરી પણ નહીં. ખોતરી પણ નહીં. હવે અહીંયા આપણે એટલું ધ્યાન રાખીએ છીએ પ્રોસેસમાં. જે ગયા વિડીયોમાં મેં જે તમને કીધું હતું કે બિલો 30 ડિગ્રી આખું આપણે પ્રોસેસ કરી છે. મને દાણા આપો ને. હવે આ દાણાની 2 કલાક તમે પકડીને ઊભા રહી શકશો અને તમે ખાવ. આમ ટૂંકમાં પકડી ના શકી દાજી જાય એવી રીતના નથી. એટલે આ ટેમ્પરેચર બહુ માપે છે જે તમારા આ તેલની ગુણવત્તા જાળવી રાખે. હવે ગમે એ વસ્તુને હું ઓવર હીટ આપું ને એટલે એની ન્યુટ્રિશન વેલ્યુમાં કપાઈ જાય. હવે આમાં આપણે એ પણ ધ્યાન રાખીએ કે કુદરતી તત્વો છે ને એ બધા એની સ્થિતિમાં જળવાય છે. એવું નહીં કે હાઈ ટેમ્પરેચર દઈને પ્રોસેસ કરીએ. હાઈ ટેમ્પરેચર દે એટલે શું થવાનું? હા, સ્વાભાવિક છે કે ભાઈ એના ન્યુટ્રિશન વેલ્યુ ડેડ થઈ જવાના. પછી ત્યાંથી પીલાઈને પછી તેલ જો અહીંયા આવે. હવે અહીંયા મોટા પાર્ટિકલ્સ જે છે ને એ પહેલાં છે ને અહીંયા સેપરેટ કરે. પછી ત્યાંથી ફિલ્ટરમાં તેલ આવે. હવે આ ફિલ્ટર એટલે કહી દેજો સાદું ફિલ્ટર છે ને. જો આમાં સિંગલ કે ડબલ બેમાંથી એકોયમાં ક્યાંય કેમિકલ પ્રોસેસ નથી આવતું. ગયા વખતે ઘણા યુઝરને એમ હતું કે ભાઈ ડબલ ફિલ્ટર એટલે કેમિકલ પ્રોસેસ આવી ગઈ. ઓકે. નહીં, બે 100% નેચરલ છે. સિમ્પલ વસ્તુ શું છે કે એક જ વાર કપડામાં પાસ થયું હોય ને તેલ એટલે એ સિંગલ ફિલ્ટર છે. એ તેલ બીજી વાર બીજા કપડામાં પાસ થાય ને એટલે એ ડબલ ફિલ્ટર થયું. ઓકે. પણ બેમાંથી એકોયમાં કેમિકલ પ્રોસેસ ક્યાંય નથી. 2 વાર ગાળવામાં આવે છે. દેશી ભાષામાં એને ગાળીને આપવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ભાઈ લાઈવ કે ગરમ તેલ કેવી રીતના ભરાતું હોય. એના માટે બી એક જાણકારી છે સાહેબ. તેલને તાજું ભરાય કે કેવી રીતે? જનરલી તાજું લાઈવ ન ભરાય. એનું કારણ કહું, કારણ કે આપણે બિલો 30 ડિગ્રી પ્રોસેસ આપણું કરે છે, અન્યનું આપણે નથી ખબર કેટલા ડિગ્રી કરતા હોય. બરોબર છે. હવે તેલ છે ને સતપ હોય, નહીં જેવું સતપ હોય. હવે અન્ય તેલ માની લો હાઈ ટેમ્પરેચરમાં પ્રોસેસ કરતો હોય તેલની. હવે લાઈવ તમે ડબ્બો ભર્યો એટલે ગરમ તેલ છે ને સીલ લાગી ગયો ડબ્બામાં. તો હવે ઠંડુ તેલ થાય એટલે જે ગરમ વરાળ છે ને એ ઉપર બધી ભેગી થાય ડબ્બામાં. ને ઠંડી થાય એટલે શું થયું કે પાણીનું રૂપ થઈને એ જ પાણી તેલમાં પાછું પડે છે. હવે આપણે એ વસ્તુ નથી કરતા. હા, કોઈ ગ્રાહકને લાઈવ ભરવું હોય તો આપણે ભરી દઈએ છીએ, એવું નથી. પહેલાં અમે એને સમજાવી કે ભાઈ આ વસ્તુ ન કરાય. બરોબર છે. કારણ કે એની સિસ્ટમ શું છે, લાઈવ ડબ્બો ભર્યા પછી ડબ્બાને 5 કલાક સુધી તમારે સીલ માર્યા વગર ખુલ્લો રાખવો પડે. કોઈ આગળ એટલો ટાઈમ છે નહીં ભાઈ. એટલે અમે આખી સિસ્ટમ શું કરી છે કે ભાઈ આ અંદર તેલ જાય. હવે ઉપર એ ઓપરેશન છે ને વિન્ડો રાખેલી હોય એટલે વરાળ પહેલાં બધી બહાર નીકળી જાય. પછી કેવડી ટાંકી છે? આ 7 ટનની છે ટાંકીમાં. ઓકે. ને પછી ડબ્બો ઠંડો થાય. બીજી વસ્તુ હજી એક માર્ક કરવાની છે આમાં કે ગરમ તેલ ભરેલું હોય ને એટલે વજન વધુ હોય. ઠંડુ થાય ને એટલે વેઇટ લોસ આવે. કેવડી ગાડી આવે? કેટલા ટેમ્પરેચરે એ લોકો પ્રોસેસ કરી ભરે. લમસમ કેટલી ગાડી આવે? 100 ગ્રામ 200 ગ્રામ એટલી ગાડી આવે. કેટલા ટેમ્પરેચરે પ્રોસેસ કરતા હોય એની ઉપર છે. એટલે અમારો ડબ્બો ગમે કસ્ટમરને છે ને આંગળી મૂકીને કહેવાનું કાંટે ઉપર મૂકી દે. બરાબર. ત્યાંથી હવે છે ને એ ટાંકીમાંથી આવે તેલ જે ઠંડુ થઈ ગયું હોય એને આ રીતના અહીંયાથી પછી ભરી અહીંયા લેબલિંગ કરી સ્ટીકરિંગ કરી અને આ રીતના એનું પેકેજિંગ થાય છે. બીજી એક વસ્તુ જુઓ તમે, આ રીતનું પેકેજિંગ હોય. આણંદ જાય છે. આણંદ કઈ જગ્યાએ આપણો માલ જાય છે? ઓલ ઓવર ઇન્ડિયા બધેને મોકલું છું. આઉટ સ્ટેટમાં પણ જે જગ્યાએ કોઈની રિક્વાયરમેન્ટ હોય ને તો ત્યાં પણ આપણે મોકલી છીએ. ટૂંકમાં જ્યાં સુધી પહોંચી શકીને ત્યાં સુધી આપણે પહોંચાડવા બેઠા છે. પછી કદાચ બીજે બહુ આમ દૂર હોય તો કુરિયર ચાર્જ એક્સ્ટ્રા લાગે. બરોબર. જો આ છે ને બેંગ્લોર છે, મુંબઈ છે. જી બરોબર. એટલે જે કસ્ટમરના જે પ્રમાણે ઓર્ડર આવે ને એ પ્રમાણે અમે ત્યાં બુકિંગ લઈને ટ્રાન્સપોર્ટમાં બધું ડિસ્પેચ કરી દઈએ. બરાબર. ને એક કોઈ બોક્સ એમનેમ ખુલ્લો ન જાય મારે. લોકલ જે અહીંયા ગામમાં હોય ને એ બધે ખુલ્લો ડબ્બો હોય. બાકી ટ્રાન્સપોર્ટમાં જેટલા ડબ્બા જાય ને એ બધા બોક્સ પેક ઉપર બધું ને નવી જ વસ્તુ. જૂનો ડબ્બો વાપરતો જ નથી. બરાબર. અને પેકેજિંગમાં શું 1 લીટર રાખી છે? હા, 1 લીટર. પછી એ 5 લીટર છે બકેટ. ઓકે. એટલે 1 લીટર 5 લીટર અને 15 કિલો. 15 કિલો સોરી, ડબ્બો આપણે કિલોમાં આપીએ છીએ. ઓકે.
હવે સાહેબ અત્યારે આ સિઝનની પ્રાઇસ શું છે? આ સિઝનમાં 3300 રૂપિયા પ્રાઇસ છે આપણી ને ઓકે, બહાર ગામ જે કોઈ મગાવે છે અમારે આગળ તો એ એક્સ્ટ્રા ટ્રાન્સપોર્ટ એમાં લાગે છે, બરાબર, પણ એ નોમિનલ ટ્રાન્સપોર્ટ ચાર્જમાં આપણે બને એટલું ત્યાં સુધી પહોંચાડી છે કસ્ટમર સુધી. બરાબર. હવે લગભગ ભાવ તો બધાને અત્યારે ખબર જ હશે, બધી જગ્યાએ અલગ અલગ હોય, પણ 100-150 રૂપિયાનો 50 રૂપિયાનો ફેરફાર રહેતો હોય છે. જેમ મેં આગળ બી વાત કરી, પ્રીમિયમ તેલ છે, પ્રીમિયમ. તમે એની આખી પ્રોસેસ જોઈ લીધી, આટલી મહેનતથી, આટલું ચોકસાઈપણે, આટલી સફાઈથી આ તેલ કઢાવે છે ખાલી મગફળીના દાણાનું. હજી હું ચોખવટથી કહું છું, મગફળીના દાણાનું આ તેલ જો તમને કદાચ હું એમ કહીશ, મને તો જો ખાવાનું આપણી હેલ્થ છે તો આપણે છીએ બધું, એટલે ખાવા માટે જ આપણે આ બધી મહેનત કરીએ છીએ. કદાચ આ તેલ 200-300 રૂપિયા ડબ્બો મોંઘું હોય ને તો હું એટલી ગણતરી કરીશ કે આ તેલ જરૂરથી ખાવું જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ માહિતીને વધુમાં વધુ શેર કરી દો, વિડીયો એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ પ્રોસેસ તમને કેવી લાગી, આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.